નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના વિવાદનો કોઈ અંત આવતો નથી। કર્મચારીઓ વારંવાર કમિશનરને મળવા જાય છે, પરંતુ કોઈ સંતોષકારક ઉકેલ આવતો નથી। બુધવારે બપોરે કર્મચારીઓના બે જૂથ વચ્ચે આંતરિક ઝઘડો થયો। આ ઝઘડાનું કારણ એ હતું કે પૂર્વ સફાઈ કર્મચારીઓના બે આગેવાનો એકલા જ કમિશનરને મળી આવ્યા, જેનાથી કર્મચારી સંગઠનના અન્ય આગેવાનોએ વિરોધ કર્યો। સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કમિશનર સાથે બેઠક થશે તો તમામ કર્મચારીઓ સાથે જશે, અન્યથા કોઈ બેઠક થશે નહીં। એના લઈને અમે 25 તારીખે આંદોલન કરવાનું અમે વચ્ચે કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી, જેથી કમિશનરશ્રીએ અમારું આંદોલન તોડવાના હેતુથી અમુક ઇસમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા। કમિશનરશ્રીએ જગ્યા નથી તેવું બહાનું કાઢી અને 5-25 જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીની રૂબરૂમાં કહો। એટલે કમિશનરશ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી। એમાંથી કેટલીક રજૂઆતો સામૂહિક પ્રશ્નો પ્રકારની હોય છે, એટલા માટે જ માનનીય કમિશનર સાહેબે આજે બપોરે 2:30 વાગે તમામ સફાઈ કર્મચારીઓને પોતાની રજૂઆત કે હોય એના માટે બોલાવ્યા હતા, જેમાંથી ઘણા બધા સફાઈ કામદારો આજે હાજર રહ્યા છે મિટિંગમાં અને એમના જે પ્રશ્નો છે એમની રજૂઆત કરી છે। મોટાભાગે બધા પ્રકારના સફાઈ કામદારોની રજૂઆત સામાન્ય પ્રકારની કોમન પ્રકારની જ છે અને એના માટે મહાનગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એનાથી એમને અવગત કરવામાં આવ્યા છે અને એમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે કે એમની જે પણ રજૂઆતો છે એમાં શું પ્રક્રિયા ચાલી રહી છે, જે બાબતે એમને અવગત કરવામાં આવે છે।